માય નેમ ઇઝ જય સથવારા. તો આજે આપણે જોઈશું યુનિટ નંબર 2 મૂડી નફો. સૌથી પહેલાં મૂડી નફો એટલે શું? મૂડી નફો એટલે એસએસસીએ ધારણ કરેલ મૂડી મિલકતના ફેરબદલી કે એના વેચાણથી જે નફો ઉદ્ભવે તે નફાને મૂડી નફો કહેવાય. અને આ મૂડી નફો મૂડી નફાના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. હવે મૂડી મિલકતના વેચાણથી ઉદ્ભવતો નફો એ મૂડી નફો કહેવાય. તો મૂડી મિલકત એટલે કઈ મિલકત? તો મૂડી મિલકત એટલે બધા જ પ્રકારની સ્થાવર અને જંગમ મિલકત. પણ આ સ્થાવર અને જંગમ મિલકતમાંથી 4 પ્રકારની મિલકતોને મૂડી મિલકતમાં સમાવવામાં આવેલ નથી. કઈ કઈ 4? તો સૌથી પહેલાં આવશે નંબર 1 ધંધાનો સ્ટોક. ધંધાનો સ્ટોક એ ધંધા વ્યવસાયનો નફો એ શીર્ષકના હેઠળ કરપાત્ર છે. એટલે ધંધાના સ્ટોકના વેચાણથી જે નફો ઉદ્ભવે તે નફો મૂડી નફાના શીર્ષક હેઠળ કરપાત્ર નથી. નંબર 2 અંગત વપરાશની વસ્તુઓ. એટલે કે જે પણ કોઈ એસએસસી હોય એની અંગત વપરાશની વસ્તુઓ જેવી કે કપડાં, ફર્નિચર, મોટરકાર, જે વસ્તુ એ દરરોજ ઉપયોગ કરતો હોય તો એ મૂડી મિલકત નથી. પરંતુ અંગત વપરાશની મિલકતોમાં કેટલીક મિલકતો તેમાંથી બાકાત રાખવામાં આવી છે. કઈ કઈ? તો નંબર 1 ઝવેરાત, પછી પુરાતત્વ કે સંગ્રહની વસ્તુઓ, ડ્રોઈંગ્સ, પેઇન્ટિંગ્સ, આર્ટ અને કળાની વસ્તુઓ. એટલે કે આવી વસ્તુઓના વેચાણમાંથી જો કોઈ મૂડી નફો ઉદ્ભવે તો એ મૂડી નફાના શીર્ષક હેઠળ કરપાત્ર છે. નંબર 3 ભારતમાં ગામડાની ખેતીની જમીન. અને નંબર 4 ગોલ્ડ ડિપોઝિટ યોજના 1999 હેઠળ ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ. તો આ 4 પ્રકારની મિલકતો એવી મિલકતો છે કે જેના વેચાણથી જો કોઈ મૂડી નફો ઉદ્ભવે તો એ કરપાત્ર નથી. હવે મૂડી મિલકતના પ્રકારો. મૂડી મિલકતના કુલ 2 પ્રકારો છે. નંબર 1 ટૂંકા ગાળાની મૂડી મિલકત, નંબર 2 લાંબા ગાળાની મૂડી મિલકત. હવે ટૂંકા ગાળાની મૂડી મિલકત અને લાંબા ગાળાની મૂડી મિલકત આપણે આની અલગ અલગ મિલકતોની કેટેગરી છે. તો સૌથી પહેલાં જુઓ, ભારતીય શેર બજારમાં નોંધાયેલ જામીનગીરીઓ, યુટીઆઈના યુનિટ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ અને ઝીરો કૂપન બોન્ડ માટે આ મુદત 1 વર્ષની છે. 1 વર્ષની એટલે કે માની લો કે આજે કોઈ એસએસસીએ આ મિલકત ખરીદી હોય અને 1 વર્ષની અંદર જો એનું વેચાણ કરવામાં આવે એટલે કે ખરીદેલ તારીખથી 1 વર્ષની અંદર આવી મિલકતોનું વેચાણ કરવામાં આવે તો એ મિલકતોને ટૂંકા ગાળાની મૂડી મિલકત કહેવાય. અને માની લો કે આવી મિલકતો ખરીદેલ તારીખ પછી એટલે કે ખરીદેલ તારીખથી 1 વર્ષ પછીના સમયગાળામાં જો આનું વેચાણ કરવામાં આવે તો આ મિલકતને લાંબા ગાળાની મૂડી મિલકત કહેવાય. શેર બજારમાં નહીં નોંધાયેલ શેરો અને સ્થાવર મિલકતો. સ્થાવર મિલકતો એટલે કે જમીન અને મકાન, બરાબર. તો આવી મિલકતો ખરીદેલ તારીખથી 2 વર્ષના સમયગાળા દરમિયાન જો આનું વેચાણ કરવામાં આવે તો આને ટૂંકા ગાળાની મિલકત કહેવાય. અને ખરીદેલ તારીખથી 2 વર્ષ પછી જો આનું વેચાણ કરવામાં આવે તો આને લાંબા ગાળાની મૂડી મિલકત કહેવાય. અન્ય મિલકતો એટલે કે ઉપરની મિલકતો સિવાય બાકીની મિલકતો, ઝવેરાત, સોનું, ચાંદી વગેરે વગેરે. તો આવી મિલકતો જો ખરીદેલ તારીખથી 3 વર્ષના સમયગાળા દરમિયાન જો આનું વેચાણ કરવામાં આવે તો એ ટૂંકા ગાળાની મૂડી મિલકત કહેવાય. અને 3 વર્ષ પછી વેચાણ કરવામાં આવે તો આ મિલકત કેવી કહેવાય? લાંબા ગાળાની મૂડી મિલકત કહેવાય. મૂડી નફાના પ્રકારો. મૂડી નફાના કુલ 2 પ્રકારો છે. ટૂંકા ગાળાનો મૂડી નફો અને લાંબા ગાળાનો મૂડી નફો.
ટૂંકા ગાળાની મૂડી મિલકત વેચવાથી જે નફો ઉદ્ભવે તેને ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય. એ જ પ્રમાણે લાંબા ગાળાની મૂડી મિલકત વેચવાથી, એનું વેચાણ કરવાથી જે નફો ઉદ્ભવે તેને લાંબા ગાળાનો મૂડી નફો કહેવાય. ઓકે, ખબર પડી ગઈ? ફરીથી રિપીટ કરું છું. સૌથી પહેલાં મૂડી નફો. મૂડી નફો એટલે શું? તો એસએસીએ ધારણ કરેલ મૂડી મિલકત વેચવાથી જે નફો ઉદ્ભવે એ નફાને કયો નફો કહેવાય? મૂડી નફો. અને આ મૂડી નફો એટલે કે જે વર્ષમાં મૂડી મિલકત વેચી હોય, એનું વેચાણ કર્યું હોય, એ વર્ષમાં એ મૂડી નફો કરપાત્ર ગણાય. હવે મૂડી મિલકતમાં કઈ કઈ મિલકતનો સમાવેશ થાય? તો બધા જ પ્રકારની સ્થાવર અને જંગમ મિલકતોનો સમાવેશ થાય, પરંતુ આ મિલકતોમાંથી 4 મિલકતો બાકાત રાખવામાં આવી છે. એટલે કે મૂડી મિલકત નથી, એના ઉપર ઉદ્ભવતો નફો એ મૂડી નફો નથી, એ કરપાત્ર નથી. કઈ કઈ? નંબર 1 ધંધાનો સ્ટોક, નંબર 2 અંગત વપરાશની વસ્તુઓ જેવી કે ફર્નિચર, કપડાં, મોટરકાર વગેરે. પરંતુ અંગત વપરાશની વસ્તુઓમાંથી ઝવેરાત, પુરાતત્વ સંગ્રહની વસ્તુઓ, ડ્રોઈંગ્સ, પેઇન્ટિંગ્સ, આર્ટ અને કળાની વસ્તુઓ, તેમાંથી ઉદ્ભવતો મૂડી નફો એ કરપાત્ર છે. નંબર 3 ગામડાની ખેતીની જમીન. અને નંબર 4 ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ. પણ કઈ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલા હોય? તો ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ યોજના 1999. પછી મૂડી મિલકતના પ્રકારો. મૂડી મિલકતના 2 પ્રકારો, ટૂંકા ગાળાની મૂડી મિલકત અને લાંબા ગાળાની મૂડી મિલકત. તો ભારતીય શેર બજારમાં નોંધાયેલ જામીનગીરીઓ હોય, યુટીઆઈના યુનિટ હોય, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ અને ઝીરો કૂપન બોન્ડ હોય તો મુદત 1 વર્ષની, 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે ધારણ કરેલ હોય તો ટૂંકા ગાળાની મૂડી મિલકત, અને 1 વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરેલ હોય તો લાંબા ગાળાની. શેર બજારમાં નહીં નોંધાયેલ શેરો અને સ્થાવર મિલકતો 2 વર્ષ કરતાં ઓછા સમય માટે ધારણ કરેલ હોય તો ટૂંકા ગાળાની મૂડી મિલકત, અને 2 વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરેલ હોય તો લાંબા ગાળાની મૂડી મિલકત. અને અન્ય મિલકતો સોનું, ચાંદી, ઝવેરાત વગેરે 3 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે ધારણ કરેલ હોય તો ટૂંકા ગાળાની મૂડી મિલકત, અને 3 વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરેલ હોય તો લાંબા ગાળાની મૂડી મિલકત. મૂડી નફાના કુલ 2 પ્રકારો, ટૂંકા ગાળાનો મૂડી નફો, લાંબા ગાળાનો મૂડી નફો. ટૂંકા ગાળાની મૂડી મિલકત વેચવાથી જે નફો ઉદ્ભવે તેને ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય, અને લાંબા ગાળાની મૂડી મિલકત વેચવાથી જે નફો ઉદ્ભવે તેને લાંબા ગાળાનો મૂડી નફો કહેવાય. ઓકે, હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 2. અનામિકાની નીચેની વિગતો પરથી આકારણી વર્ષ 2021-22 માટે કરપાત્ર મૂડી નફાની અને કલમ 54F હેઠળ કર મુક્તિની ગણતરી દર્શાવો. હવે કલમ 54F એટલે શું? તો મકાન સિવાયની મિલકતો વેચીને જો મકાન ખરીદવામાં આવે તો, બરાબર, કલમ 54F એટલે શું? મકાન સિવાયની, મકાન મિલકત સિવાયની મિલકતો એનું વેચાણ કરીને જો મકાન મિલકત ખરીદવામાં આવે તો પ્રમાણસર રકમ કલમ 54F મુજબ બાદ મળશે. હવે પ્રમાણસર રકમ એટલે કે સૂત્ર મુજબ રકમ. કલમ 54F કર મુક્તિની રકમ, એનું સૂત્ર કયું? તો નવા મકાનની પડતર કિંમત ગુણ્યા કુલ લાંબા ગાળાનો મૂડી નફો ભાગ્યા મિલકતની ચોખ્ખી ઉપજ. હવે કલમ 54F એની રકમ ક્યારે બાદ મળે? તો મિલકતો વેચાણ એટલે કે મિલકતો ફેરબદલીની તારીખથી 1 વર્ષ પહેલાં અથવા 2 વર્ષ પછીના સમયગાળામાં જો નવું મકાન ખરીદ્યું હોય તો જ બાદ મળે. એટલે કે માની લો કે આપણે આજે સોનું, ચાંદી, ઝવેરાત, શેર, ડિબેન્ચર એનું વેચાણ કર્યું અને લાંબા ગાળાનો મૂડી નફો ઉદ્ભવ્યો, તો આજની તારીખના 1 વર્ષ પહેલાં અને આજની તારીખથી 2 વર્ષ પછી આ 3 વર્ષના સમયગાળામાં જો નવું મકાન ખરીદ્યું હોય તો આપણને બાદ મળે, પણ જો આ સમયગાળા પછી ખરીદ્યું હોય તો બાદ મળે નહીં. સપોઝ માની લો કે આપણે મકાન ખરીદતા નથી પણ મકાન બનાવીએ છીએ, બરાબર. આપણે મકાન શું કરીએ છીએ? બનાવીએ છીએ. તો આજે મિલકતો વેચી હોય તો
તો આજની તારીખ પછીના 3 વર્ષના સમયગાળામાં મકાન બનાવેલ હોવું જોઈએ. એટલે કે જે તારીખે મિલકતો વેચી એ તારીખ પછીના 3 વર્ષના સમયગાળા દરમિયાન નવું મકાન બનાવેલ હોવું જોઈએ. હવે એક્ઝામ્પલમાં મિલકતો આપી છે. સૌથી પહેલાં સુરત શહેરમાં જમીન, એની ખરીદ તારીખ 1/1/2002, ખરીદ કિંમત 1 લાખ, વેચાણ કિંમત 6,02,000 અને વેચાણ ખર્ચા 750 રૂપિયા. વેચાણ ખર્ચા એટલે કે ફેરબદલી ખર્ચ. ઝવેરાત 1/1/2006 4,83,915 અને 13,10,721 એ વેચાણ કિંમત અને કોઈ વેચાણના ખર્ચ આપેલ નથી. બારડોલી સુગર ફેક્ટરીના બિન નોંધાયેલા શેર, ખરીદ તારીખ 1/1/2011, ખરીદ કિંમત 2,07,215, વેચાણ કિંમત 9,63,115 અને વેચાણ ખર્ચા 900. પ્રાઇવેટ કંપનીના નોંધાયેલ ડિબેન્ચર્સ 1/1/2011, ખરીદ તારીખ 1,26,650, ખરીદ કિંમત, વેચાણ કિંમત 2,27,000 અને વેચાણ ખર્ચા 350. પ્રાઇવેટ કંપનીના નહીં નોંધાયેલ ડિબેન્ચર્સ, ખરીદ તારીખ 1/1/2014, ખરીદ કિંમત 2,61,237, વેચાણ કિંમત 4,06,478 અને વેચાણ ખર્ચ આપેલ નથી. નંબર 7, રહેઠાણનો ફ્લેટ, ખરીદ તારીખ 2/11/2020, ખરીદ કિંમત 28,05,851. એટલે તમે જુઓ ઉપરની 6 મિલકતો, અનુક્રમ નંબર 1 થી 6 મિલકતો એનું વેચાણ કર્યું અને નંબર 7માં જો રહેઠાણનો ફ્લેટ ખરીદ્યો. ઉપર જો કોઈ મિલકતોમાં મકાનનું વેચાણ કર્યું છે? નથી કર્યું. બરાબર. બધી જ મિલકતો કેવી છે? તો મકાન સિવાયની મિલકતો. એટલે કે મકાન સિવાયની મિલકતોનું વેચાણ કરીને મકાન ખરીદવામાં આવે તો સૂત્ર મુજબની રકમ કલમ 54F હેઠળ આપણને બાદ એટલે કે SECને બાદ મળશે. રહેઠાણના ફ્લેટ સિવાયની તમામ મિલકતો તારીખ 1/11/2020ના રોજ વેચેલ છે. સૂચકાંક 2001-200, 2005-6-117, 2010-11-167 અને 2020-21 301. આપણું પાછલું વર્ષ કયું? એટલે કે અત્યારનું પાછલું વર્ષ કયું? તો 2020-21 અને 2020-21નું સૂચકાંક કેટલો? 301. ઓકે, આપણે હવે એક્ઝામ્પલ જોઈશું. ટાઇટલ, એનું શીર્ષક, અનામિકાની મૂડી નફા શીર્ષક હેઠળ કરપાત્ર આવક દર્શાવતું પત્રક, પાછલું વર્ષ 2020-21 અને આકારણી વર્ષ કયું? 2021-22. એક્ઝામ્પલમાં જુઓ, સૌથી પહેલી મિલકત કઈ આપી છે? સુરત શહેરમાં જમીન. તો એની વેચાણ કિંમત 6,02,000, એનો ફેરબદલી ખર્ચ એટલે કે વેચાણ ખર્ચ 750. તો વેચાણ કિંમતમાંથી ફેરબદલી ખર્ચ 750 બાદ કરીએ તો મિલકતની ચોખ્ખી ઉપજ 6,01,250. હવે આ જમીન કેવી મિલકત કહેવાય? સ્થાવર મિલકત. બરાબર. અને સ્થાવર મિલકત માટે એની ટાઈમ એટલે કે સમયની મુદત કેટલા વર્ષની છે? 2 વર્ષની. એટલે કે આ જમીન 2 વર્ષ કરતાં ઓછા સમય માટે ધારણ કરેલ હોય તો એને ટૂંકા ગાળાની મૂડી મિલકત કહેવાય અને 2 વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરેલ હોય તો તેને લાંબા ગાળાની મૂડી મિલકત કહેવાય. તો આની ખરીદ તારીખ જુઓ, સુરત શહેર જમીનની ખરીદ તારીખ કઈ આપી છે? 1/1/2002 અને એની વેચાણ તારીખ જુઓ, બધી જ મિલકતો કઈ તારીખે વેચી? 1/11/2020. એટલે કે ખરીદ તારીખ એનું વર્ષ 2002 અને વેચાણનું વર્ષ 2020. લગભગ કેટલા વર્ષ થયા? 18 વર્ષ.
એટલે કે 2 વર્ષ કરતાં વધુ સમય માટે આ મિલકત એસએસીએ ધારણ કરેલ છે, માટે આ જમીન કેવી મિલકત કહેવાય? લાંબા ગાળાની મૂડી મિલકત. અને લાંબા ગાળાની મૂડી મિલકત હોય તો શું વાત કરવાનું? સુધારેલી પડતર. સુધારેલી પડતરનું સૂત્ર શું થાય? ખરીદેલ મિલકતની પડતર કિંમત ગુણ્યા પાછલા વર્ષનો સૂચકાંક ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક. પાછલા વર્ષનું સૂચકાંક એટલે કે જે વર્ષમાં આ મિલકત ફેરબદલ કરી છે, બરાબર, ફેરબદલ વર્ષનું સૂચકાંક. તો મિલકતની ખરીદ કિંમત એક્ઝામ્પલમાં જુઓ કેટલી આપી છે? ₹1 લાખ, બરાબર, ગુણ્યા પાછલા વર્ષનું સૂચકાંક. પાછલું વર્ષ કયું? 2020-21. તો છેલ્લે જુઓ 2020-21નું સૂચકાંક 301 ભાગ્યા ખરીદીના વર્ષનું સૂચકાંક. તો ખરીદ તારીખ કઈ આપી છે? 1/1/2002. એ કયા વર્ષમાં આવે આ તારીખ? 2001-2. તો 2001-2નું સૂચકાંક જુઓ 100. તો સૂત્ર પ્રમાણે રકમ મૂકીએ તો 1 લાખ ગુણ્યા 301 ભાગ્યા 100. તો સુધારેલી પડતર કેટલી આવશે? 3,01,000. મિલકતની ચોખ્ખી ઉપજમાંથી આ 3,01,000 બાદ કરીશું તો લાંબા ગાળાનું મૂડી નફો. આ મિલકત લાંબા ગાળાની છે એટલે આ મિલકત વેચાણથી જે નફો ઉદ્ભવે એ કયો નફો કહેવાય? લાંબા ગાળાનું મૂડી નફો. તો જુઓ લાંબા ગાળાનો મૂડી નફો કેટલો આવ્યો? 3,250,000. હવે એ જ પ્રમાણે આપણે બાકીની મિલકતો ગણીશું. તો નંબર 2માં ઝવેરાત, એની વેચાણ કિંમત 13,10,721 અને વેચાણ ખર્ચા આપેલ નથી એટલે કે 0. તો સૌથી પહેલાં વેચાણ કિંમત લખીશું કેટલી? 13,10,721 બાદ ફેરબદલી ખર્ચ 0. તો મિલકતની ચોખ્ખી ઉપજ 13,10,721. ઝવેરાત એ અન્ય મિલકતોમાં આવશે અને અન્ય મિલકતોનો સમય 3 વર્ષ. 3 વર્ષ કરતાં ઓછા સમય માટે ધારણ કરેલ હોય તો ટૂંકા ગાળાની મૂડી મિલકત, અને 3 વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરેલ હોય તો લાંબા ગાળાની મૂડી મિલકત. તો જુઓ એક્ઝામ્પલમાં ખરીદ તારીખ એનું વર્ષ કયું? 2006 અને વેચાણ તારીખનું વર્ષ કયું? 2020. તો કેટલા વર્ષ થયા? બંને વચ્ચે તફાવત 14 વર્ષ. તો 3 વર્ષ કરતાં વધારે છે તો મિલકત કેવી કહેવાય? લાંબા ગાળાની. અને લાંબા ગાળાની મિલકત હોય તો શું વાત કરવાનું? સુધારેલી પડતર. બરાબર. અત્યારે જો એ નજીકનું વર્ષ હોય એટલે કે માની લો કે આ તારીખ 2018ના વર્ષની હોય કે 2017ના વર્ષની હોય અને ખરીદીની તારીખ અને વેચાણ તારીખ જો નજીકના વર્ષમાં હોય તો પછી એ વખતે વર્ષનો તફાવત નહીં જોવાનો પણ તારીખો પ્રમાણે તફાવત જોવાનો. બરાબર. એવું ના બને કે તમે વર્ષ પ્રમાણે તફાવત જુઓ અને એક્ઝામ્પલમાં ભૂલ પડે. ખરેખર મિલકત હોય ટૂંકા ગાળાની પણ તમે લાંબા ગાળાની લખી દો. બરાબર. તો એ ધ્યાન રાખજો. તો સૂત્રમાં રકમ મૂકીએ. તો સૂત્રમાં રકમ મૂકીશું તો ખરીદ કિંમત છે 4,83,915 ગુણ્યા પાછલા વર્ષનું સૂચકાંક 301 ભાગ્યા ખરીદીનું વર્ષ 2006 એટલે કે 2005-6. બરાબર. તો 2005-6નો સૂચકાંક 117. તો સૂત્ર પ્રમાણે રકમ મૂકીશું તો સુધારેલી પડતર કેટલી આવશે? 12,44,944. અને એ બાદ કરીશું મિલકતની ચોખ્ખી ઉપજમાંથી તો લાંબા ગાળાનું મૂડી નફો 65,777. નંબર 3માં બારડોલી સુગર ફેક્ટરીના બિન નોંધાયેલ શેર વેચાણ કિંમત 9,63,115. એમાંથી વેચાણ ખર્ચ એટલે કે ફેરબદલી ખર્ચ 900 બાદ કરીશું તો મિલકતની ચોખ્ખી ઉપજ કેટલી આવશે? 9,62,215. શેરની ખરીદ તારીખ 2011ના વર્ષમાં છે અને વેચાણ તારીખ 2020ના વર્ષમાં છે અને બિન નોંધાયેલ શેર છે તો 2 વર્ષ કરતાં વધારે હોય તો લાંબા ગાળાની મૂડી મિલકત. તો લગભગ 9 વર્ષ જેટલા થયા તો મિલકત કેવી કહેવાય? લાંબા ગાળાની. તો એની સુધારેલી પડતર બાદ કરીશું તો શેરની ખરીદ કિંમત 2,07,215 ગુણ્યા પાછલા વર્ષનું સૂચકાંક 301 ભાગ્યા ખરીદીનું વર્ષ કયું આવશે? 2010-11. તો 2010-11નું સૂચકાંક
67। તો સૂત્રમાં રકમ મૂકીશું તો જવાબ કેટલો આવશે? સુધારેલી પડતર 3,73,483। બાદ કરીશું મિલકતની ચોખ્ખી ઉપજમાંથી તો લાંબા ગાળાનો મૂડી નફો 5,88,732। નંબર 4, પ્રાઇવેટ કંપનીના નોંધાયેલ ડિબેન્ચર વેચાણ કિંમત 2,27,000 બાદ વેચાણ ખર્ચ 350, એટલે મિલકતની ચોખ્ખી ઉપજ કેટલી આવશે? 2,26,650। હવે આ ડિબેન્ચર બરાબર 2000 ખરીદી છે 2011ના વર્ષમાં, વેચાણ 2020ના વર્ષમાં, એટલે આ મિલકત લાંબા ગાળાની કહેવાય, પરંતુ ડિબેન્ચરમાં સુધારેલી પડતર લાગુ પડે નહીં। એટલે ડિબેન્ચરમાં શું બાદ કરવાનું? ખરીદ કિંમત, તો એની ખરીદ કિંમત જુઓ 1,26,650, તો એ બાદ કરીશું તો લાંબા ગાળાનો મૂડી નફો કેટલો આવશે? 1 લાખ। નંબર 5, પ્રાઇવેટ કંપનીના નહીં નોંધાયેલ ડિબેન્ચર વેચાણ કિંમત 4,06,478, ફેરબદલી ખર્ચ 0, એટલે મિલકતની ચોખ્ખી ઉપજ 4,06,478। ડિબેન્ચરમાં સુધારેલી પડતર લાગુ પડે નહીં, એટલે શું બાદ કરવાનું? ખરીદ કિંમત 2,61,237, તો લાંબા ગાળાનો મૂડી નફો કેટલો આવશે? 1,45,241। તો આ જે છેલ્લે લાંબા ગાળાનો મૂડી નફો આવ્યો, જમીનનો 3,250,000, ઝવેરાતનો 65,777, શેરનો 5,88,732, ડિબેન્ચર 1 લાખ અને નહીં નોંધાયેલ ડિબેન્ચર 1,45,241, એનું ટોટલ કરીશું તો ટોટલ કેટલું થશે? 12 લાખ રૂપિયા। તો કુલ લાંબા ગાળાનો મૂડી નફો 12 લાખ। હવે મકાન સિવાયની મિલકતો વેચી અને શું ખરીદ્યું? રહેઠાણનો ફ્લેટ, તો એ રકમ બાદ મળશે કલમ 54F હેઠળ। કલમ 54F હેઠળનું સૂત્ર જુઓ, કુલ લાંબા ગાળાનો મૂડી નફો ગુણ્યા નવા મકાનની પડતર કિંમત ભાગ્યા મિલકતની ચોખ્ખી ઉપજ। અહીં ઉપર જુઓ કુલ લાંબા ગાળાનો મૂડી નફો કેટલો આવ્યો? 12 લાખ, તો બરાબર 12 લાખ ગુણ્યા નવા મકાનની કિંમત જુઓ અહીં નંબર 7માં, રહેઠાણનો ફ્લેટ કેટલામાં ખરીદ્યો? 28,05,851 ગુણ્યા 28,05,851 ભાગ્યા મિલકતની ચોખ્ખી ઉપજ। મિલકતની ચોખ્ખી ઉપજ એટલે જે મિલકતોનું વેચાણ કર્યું, જે મિલકતોમાંથી લાંબા ગાળાનો મૂડી નફો ઉદ્ભવ્યો, તે મિલકતોને ચોખ્ખી ઉપજનું ટોટલ। તો સૌથી પહેલાં જુઓ સુરત શહેરમાં જમીન, એની ચોખ્ખી ઉપજ કેટલી છે? 6,01,250। ઝવેરાતની ચોખ્ખી ઉપજ કેટલી? 13,10,721। સુગર ફેક્ટરીના શેરની ચોખ્ખી ઉપજ કેટલી? 9,62,215। નોંધાયેલ ડિબેન્ચરની ચોખ્ખી ઉપજ 2,26,650। નહીં નોંધાયેલ ડિબેન્ચરની ચોખ્ખી ઉપજ 4,06,478। તો આ બધાનું ટોટલ કરીશું તો મિલકતની ચોખ્ખી ઉપજનું ટોટલ કેટલું આવશે? 35,07,314। તો સૂત્ર મુજબ રકમ મૂક્યા પછી કેટલી રકમ આવશે? 9,60,000। તો 12 લાખમાંથી 9,60,000 બાદ કરીશું તો છેલ્લે કરપાત્ર લાંબા ગાળાનો મૂડી નફો કેટલો? 2,40,000। બરાબર, તો આ આપણો જવાબ। તો કલમ 54Fમાં ખાસ ધ્યાન રાખવાનું કે કલમ 54Fની રકમ એ લાંબા ગાળાના મૂડી નફામાંથી બાદ મળે। બરાબર, કયા મૂડી નફામાંથી બાદ મળે છે? લાંબા ગાળાના મૂડી નફામાંથી। ટૂંકા ગાળાના મૂડી નફામાંથી કોઈ રકમ બાદ મળતી નથી। એટલે કે માની લો કે પરીક્ષામાં કોઈ એક્ઝામ્પલ પૂછાયો અને આ જે ઉપર મિલકતો છે એમાંથી જો કોઈ એક મિલકત ટૂંકા ગાળાની હોય તો જ્યારે પણ અહીં સૂત્રમાં તમે રકમ મૂકો તો ખાસ ધ્યાન રાખવાનું કે કલમ 54Fના સૂત્રમાં જેટલી પણ મિલકતો લાંબા ગાળાની હોય તો એના લાંબા ગાળાના મૂડી નફાનું અહીં ટોટલ લખવાનું અને જેટલી પણ મિલકતોમાંથી લાંબા ગાળાનો મૂડી નફો ઉદ્ભવ્યો હોય તેની ચોખ્ખી ઉપજનું ટોટલ કરવાનું અને સૂત્ર મુજબ જે રકમ મળે એ કુલ લાંબા ગાળાના મૂડી નફામાંથી બાદ કરવાનું। તો છેલ્લે જે રકમ આવે બાદ કર્યા પછી એને કયો નફો કહેવાય? કરપાત્ર મૂડી નફો।
ઓકે, થેન્ક યુ એન્ડ ક્વેશ્ચન એન્ડ આન્સર. જો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.